હોભળો લે, કાલ આપણી સોસાયટીમાં જમણવાળો તો તમે આવશો તો હું કાલ ખાવાનું ના બનાવું. ના હો, હું ચોય નહીં જાઉં, મારા માટે બનાવી દેજે. તમારે તો હા જાણે તારા ડખા જ હોય, પાડોશીમાં જમવા જવાનું હોય એમાં શું વળી શરમ હોય, જઈ આવવાનું હોય એમાં શું. એમાં શરમની વાત કશું નહીં, પણ હું નહીં જાતો એટલે નહીં જાતો. હા તો તમારા માટે રોધી કાઢો ને પછી કહેતા નહીં તો ભાઈ રોધેલું બગડાવતા નહીં, પછી એમ ના કહેતા કે મારે આવું છે એમ. હા, એકવાર કીધું ને ખબર નહીં પડતી, રોધી નાખવાનું. હું ચેદાર જેવું કરી ખાવા. સારું હેડો, હું જઈ આવીશ હવે, તમે ના આવો તો કોઈ નહીં. જમણવાર કના તો આપણે પેલા મોના ભાભી રહે ને એમના ઘરે જમણવાર હો. મોના ભાભીને જમણવાની કેમ ના પડાય? જઈ આવવા દે, સારું લાગશે ને એમના ઉપર આપણો પ્રભાવ પણ પડશે. વિચારમાં પડી ગયા હો તમે તો. એક કોમ કર, કાલ ના જ બનાવતી. ખોટું મારે એકલા માટે તારે રોધવું પડે, હું એ આવીશ. ના ના ના, હવે ચોય ખાવા બાવા નહીં આવવાનું. મોનાનું કીધું એટલે જબર આમ ખુશ થઈ ગયા, મારે આવું છે મારે આવું છે એમ કરી. ચોય નહીં આવવાનું. કાલ આયા હો ને તો ખબરદાર છે, જો મોના ઘેર તમે જમવા આયા હો તો કાલ. અલા એવું કોઈ વાત નહીં, તું તાર ના રોધતી. ખોટું આપણે પાડોશમાં ખોટો સંબંધ બગડે એના કરતા આપણે જઈ આવશે. મને ખબર હતી ને તમારી, એટલે જ મેં પેલા નોમ નતું લીધું કે બાજુ સોસાયટીમાં ખાવાનું એમ કીધું તું. મોના નોમ લીધું નતું. મને ખબર આ જબર હરક પદુરા થઈ જાય મોના ઘેર જવા માટે તો. એટલે કહેતે કહેવાય ગયું, હવે આયરી મને નહીં જવા દે, મોનાને બહુ ખોટું લાગશે.